ગુજરાતમાં આજે અનેક જિલ્લાઓમાં વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। ગુજરાતના વાત કરવામાં આવે તો 134 તાલુકામાં વરસાદ થયો છે અને તેમાં સૌથી વધુ અરવલ્લી અને મહીસાગરમાં અત્યારે વધુ વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારે આપણે વિન્ડી મેપના માધ્યમથી સમજીશું કે અત્યારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ કેવી રીતે સક્રિય છે અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ છે તે પડી રહ્યો છે। આપણે સીધા જ સ્ક્રીન ઉપર નજર કરીશું કે જે પ્રકારે અત્યારે મહેસાણા ઉત્તર ગુજરાત તરફ જે વરસાદી સિસ્ટમ બની રહી છે તેના કારણે અત્યારે ત્યાં વરસાદ છે સતત બીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે। આજે વરસાદની સિસ્ટમ જે સક્રિય થઈ છે તે પાલનપુરથી લઈ પાટણ, ઈડર, મહેસાણા સુધી આ વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અને આ જ સિસ્ટમના કારણે અમદાવાદ સુધી આ વરસાદ છે હળવો વરસાદ અત્યારે થઈ રહ્યો છે। સાથે જ વાત કરવામાં આવે આ વરસાદી સિસ્ટમની તો ઈડર, બાયડ, લુણાવાડા, ગોધરા, દાહોદ સુધી આ વરસાદી સિસ્ટમ અત્યારે સક્રિય છે અને તેના કારણે ત્યાં અત્યારે ભારેથી હળવો વરસાદ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। જેમ જેમ આ કલાકો વીતી રહ્યા છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે તે પણ અત્યારે તેની જગ્યા બદલતી હોય તે પ્રકારે અત્યારે વિન્ડી મેપમાં જોવા મળી રહ્યું છે। અને સાંજના સમયની વાત કરવામાં આવે તો આ વરસાદી સિસ્ટમ છે તે દાહોદ તરફ અત્યારે સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે રાત્રિના સમયે દાહોદ, ગોધરા, વડોદરા સુધી વરસાદની અસર છે તે જોવા મળી શકે તેવી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સાથે જ આપણે હવામાન વિભાગની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ તરફથી જે આગાહી આપવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો મોટા ભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની જે આગાહી છે જેની અંદર વાવથરા, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા એટલે કે કહી શકાય કે ઉત્તર ગુજરાતમાં અત્યારે જે હવામાન વિભાગ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે અત્યારે મોટા ભાગોના સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તે કરવામાં આવી રહી છે અને તે જ પ્રમાણે અત્યારે વહેલી સવારથી જ વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સાથે જ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ જેવા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો બીજી બાજુ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયો વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ આપણે હવામાન નિષ્ણાંતની વાત કરવામાં આવે તો પરેશ ગોસ્વામી દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી જે લો પ્રેશર ક્રિએટ થયું છે તેના કારણે 8 ઓગસ્ટથી લઈને આગામી 14 તારીખ સુધી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં અનેક જગ્યાએ છૂટો છવાયો મધ્યમથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી। સાથે જ અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે લો સિસ્ટમ જે સક્રિય થઈ છે તેના કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ થશે અને આ વરસાદ છે તે હળવાથી મધ્યમ વરસાદ રહેવાનો છે તે પ્રકારની આગાહી કરવામાં આવી હતી। અને અત્યારે જે પ્રકારે ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે તેને લઈને આજે વહેલી સવારથી જ વાદળો છે તે ઘેરાયા છે ગુજરાતમાં અને વરસાદની અસર જોવા મળી રહી છે। વરસાદથી જોડાયેલા તમામ અપડેટ સાથે અમે તમને માહિતગાર કરીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને